બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફૂડ વિભાગે દરોડા પાડી 929 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે। આ દરોડામાં કુલ ₹6.14 લાખનું ઘી મળી આવ્યું છે, જેમાંથી ₹1.40 લાખનું એક્સપાયરી ઘી પણ ઝડપાયું છે। વેપારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખાદ્ય પદાર્થો સામે વધુ સુસંગત કાર્યવાહી થતાં સ્થાનિક વેપારીઓમાં ફફડાટનો માહોલ છે। શું ખબર પડે અધિકારી આયા ને એમને રીતની કાર્યવાહી કરી છે। જો કે તમારો જે 1.5 કિલોનો જે 1.5 લાખ રૂપિયાનો જે એક્સપર્ટ માલ હતો તેનો કેવા પ્રકારની કાર્યવાહી એક્સપાયર્ડ હતો એ ત્યાં નગરપાલિકાની પાવતી આધાર ઉપર અમારો માલ જે હતો એ ખાડો ખોદીને ત્યાં દાટી દીધો, બીજું કશું નહીં કર્યું। શું લાગે છે કારણ કે તમારી અહીંયા ફૂડ વિભાગ દ્વારા અધિકારીઓ આવતા હોય છે, કઈ રીતે શા માટે અહીંયા કાર્યવાહી કરવામાં આવી? એમને તો કાર્યવાહી કરવી પડે ને, એમને એવું હોય કે ડુપ્લિકેટ છે આ છે એ પ્રમાણે એમને કાર્યવાહી કરી છે। સેમ્પલો લીધા છે, સેમ્પલોનું જે કંઈ આવશે એ અમે જવાબ આપશું। બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરના અને દેશભરના અંદર જે રીતે તહેવારોની સિઝન ચાલી રહી છે, જો કે જે રીતે ફૂડ વિભાગના અધિકારીઓ પણ તપાસમાં લાગતા હોય છે। જો કે 2 દિવસો અગાઉ જે રીતે ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેના અંદર ક્યાંક જે ગૌરસ બ્રાન્ડ નામનું જે ઘીના સેમ્પલ છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા। મારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે। આ પ્રકારની જે પેઢીઓ હોય છે ત્યાં આગળ જે રીતે ઘીનો જે જથ્થો હોય છે તે મોટે પ્રમાણમાં હોતો હોય છે। જો કે જે ફૂડ વિભાગના અધિકારીઓ છે તેઓ દ્વારા તપાસ કરી અને જે ગૌરસ કંપનીના જે નામના જે બ્રાન્ડનું જે ઘી હોય છે તેની એક્સપાયર ડેટ જે માલ છે તે પણ ક્યાંક મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જે રીતે 1.5 લાખ જેટલો જે એક્સપાયર્ડ માલ હતો તેને પણ ઝડપવામાં આવ્યો હતો। તહેવારોની સિઝન પણ ચાલી રહી છે, તેને લઈને ફૂડ વિભાગ પણ એલર્ટ બન્યું છે અને સ્થળે સ્થળે ક્યાંક દરોડો પાડી સેમ્પલની કાર્યવાહી અને દંડ પણ ફટકારા સુધીની કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।